પ્રેપોઝિશન વસ્તુ એવી છે કે તમે આ બધા જ પ્રેપોઝિશનને એક બુક્સની અંદર તમે લખો અને તમને ફાવી તો તમને દાખલા કે એટ દાખલા તરીકે ઓન આવી ગયું, ઓવર આવી ગયું, અપોન આવી ગયું, એબોવ આવી ગયું, તો આ ચારના મિનિંગ તમને ખબર પડી જાય તો કેસ ખતમ. પછી ઇન આવી ગયું, ઇન્ટુ આવી ગયું, નિયર આવી ગયું. જો આજનું આપણું લેસન છે ને એનું નામ છે પ્રેપોઝિશન્સ. કદાચ તમને પ્રેપોઝિશન્સ ખ્યાલ જ હશે. સ્પેલિંગ બહુ મહત્વનો, પ્રી પોઝિશન. હવે હાલની તારીખમાં દરેક જગ્યાએ પ્રેપોઝિશન્સ બધા જ લોકો ભણાવતા હોય છે, પણ પ્રેપોઝિશન્સ કોઈ બી ગવર્નમેન્ટ જોબની અંદર બી પૂછાય જ છે આવી કમ્પલસરી. ટેટ, ટાટ, બરોબર, યુપીએસસી, જીપીએસસી દરેકના અંદર, અને બાળકો ઘણો બધો કન્ફ્યુઝ થાય છે. તો આપણે આજે હાલની તારીખમાં લાઈવ ક્લાસ કહો કે ગમે તે કહો તમે, પણ આપણા તમામ વિદ્યાર્થીઓ માટે એક ફર્સ્ટ ક્લાસ વિડીયો જ આખો મૂકી દઈએ જેના તમામ પ્રકારનો પ્રેપોઝિશન આવી જાય અને તમામ પ્રકારના યુઝ આવી જાય એની અંદર. અમુક લોકો ઓન, ઓવર, ઇન્ટુ 4-5 પ્રેપોઝિશન્સ ભણાવે છે અને ખેલ ખતમ. પણ આપણે પ્રેપોઝિશન ડીપમાંથી સમજીશું. તો પ્રી એટલે શું થાય? આગળ. શું થાય? આગળ. અને પોઝિશન એટલે શું થાય? સ્થાન. જેનું સ્થાન આગળ છે ને એને પ્રેપોઝિશન્સ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રેપોઝિશન્સ અલગ અલગ જગ્યાએ પૂછાય છે અને અલગ અલગ રીતે પૂછાય છે. તો આપણે તમામ પ્રેપોઝિશનને આજે સમજીશું એકદમ સારી રીતે અને સરસ રીતે. તો સીધી વાત, નો બકવાસ, આપણે સીધું ચાલુ કરી દઈએ. સૌપ્રથમ પહેલો પ્રોપોઝિશન જે આપણે કહેવામાં આવે છે, તો પહેલો પ્રોપોઝિશન બહુ મહત્વનો, યુઝ ઓફ એટ. ઘણા લોકોને ખબર જ નહીં પડતી કે એટ કઈ જગ્યાએ વપરાય. કોઈ પણ જગ્યાએ એટ મૂકી દી છે પછી કીધું કે સારું સ્પોકનમાં મિસ્ટેક છે, ગ્રામરમાં મિસ્ટેક છે, પણ ધોરણ 10, ધોરણ 9, ધોરણ 11 અને ધોરણ 12 આની અંદર પ્રેપોઝિશનની 3-4 માર્ક્સની ખાલી જગ્યાઓ આવે છે. તો એ ખાલી જગ્યાઓ પૂરવા માટે થોડું તમે આ વિડીયોની અંદર દેખશો તો તમને ફાવી જશે. રૂલ્સ ખાલી 2-3 વાર વાંચવાના એટલે તમને આવડી જશે. 2-3 વાર વિડીયો દેખો એટલે કમ્પલસરી આવડી જશે. તો યુઝ ઓફ એટ ની આપણે ચર્ચા કરીએ. યુઝ ઓફ એટ ક્યાં આવે? તો રૂલ્સ નંબર 1 અહીંયા આના રૂલ્સ બધા તમારે લખવાના. રૂલ્સ નંબર 1 કઈ જગ્યાએ વપરાય? એક તો નાના સ્થાનો માટે વપરાય. કયા? નાના સ્થાનો માટે અથવા તો પ્લેસ. સ્મોલ પ્લેસ હોય ને એ પ્લેસની આગળ એટ વપરાશે. હવે અત્યારે એટ ની વાત છે તમારે એટી એટ. ધીરે ધીરે તમે આગળ વધશો ને બધા પ્રેપોઝિશન ભેગા કરશો ને કડીઓ એટલે તમને ઓટોમેટિકલી ડિફરન્ટ ખબર પડી જશે. તો એક નાના પ્લેસ માટે સૌથી વધારે લાગે કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માય બ્રધર લીવ એટ, માય બ્રધર lives at Sipur. તો ભાઈ આ સિપુર શું છે? તો આપણે કહીએ તો આ ગામનું નામ છે, નાનું કહેવાય એટલે એ ગામના નામની આગળ આપણે શું મૂકીશું? એટ મૂકીશું. બીજું આપણે લખીએ કે આઈ, બીજું એક્ઝામ્પલ તમારે નાની વસ્તુ, આઈ લીવ આપણે ઇન યુઝ કરીએ છીએ અમુક ટાઈમે. આઈ લીવ એટ રાનાવાસ, એટ રાનાવાસ. તો આ શું છે સાહેબ? તો આ મહોલ્લો છે. તો એ બતાવવા માટે આપણે એટ નો ઉપયોગ કરીએ છીએ. નાના નાના સ્થળો બતાવવાના હોય તો એના માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? એટ નો. અહીંયા લખીએ નામના નાના સ્થળો, નેમ ઓફ સ્મોલ પ્લેસ, એક પ્રકારનું લોકેશન કહી શકાય. હવે આનો બીજો પણ ઉપયોગ છે કે અભિવ્યક્તિ માટે વપરાય. કોઈ લક્ષ્ય હોય, બીજો ઉપયોગ યાદ રાખજો, લક્ષ્ય. હવે લક્ષ્ય એટલે શું? તો અમુક લોકોને આમાં થોડું ખબર ના પડે એટલા માટે આપણે એક્ઝામ્પલ લઈશું. કોઈ લક્ષ્ય બતાવવું હોય તો એની જગ્યાએ એટ જ આવે છે. દાખલા તરીકે 2-3 એક્ઝામ્પલ આપણે લખી દઈએ. અહીંયા આપેલા છે. શાઉટ એટ, જોજો, શાઉટ એટ. શાઉટ એટલે બૂમો પાડવી, કોઈના ઉપર બૂમો પાડતા હોય એવી રીતના. શાઉટ એટ સમથિંગ, શાઉટ એટ રિયા એક્સેટ્રા આપણે નહીં બોલતા એવી રીતના શાઉટ એટ આ ફ્રેઝ તરીકે કામ આવે. પછી કિક એટ એક શબ્દ છે, કિક એટ. આની સાથે એટ જ આવે. કોઈ જગ્યાએ યુઝ હોય તો તમારે ખ્યાલ રાખવો પડે. પછી બીજું છે શૂટ એટ. એક શબ્દ શૂટ એટ છે. પછી બીજો શબ્દ છે લાફ એટ. પછી એના એવો બીજો શબ્દ તમે લખી શકો સ્માઈલ એટ. બરાબર? આ લક્ષ્ય માટે છે. લક્ષ્ય હસ્યું તો તમે લક્ષ્ય કોનું બનાવ્યું? હસવાનું લક્ષ્ય કોનું બનાવ્યું? ઇંગ્લિશને સમજશો તો તમને જલ્દી આવડશે.
આ સિવાય એટલો ઉપયોગ એવો છે કે સમય બતાવવા માટે થાય છે. આપણને ખાલી આટલું જ ખબર છે. આ ત્રીજો ઉપયોગ કરો ને એ બધાને ખબર છે. શું બતાવવા માટે? સમયની આગળ પણ એટ વપરાય છે. સમયની આગળ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ આનું લખી દઈએ. he will reach at 5 am. he will reach at 5 am. आई गयो एट आ टाइम बताया. એ સિવાય બીજું એક્ઝામ્પલ લખીએ. he came at 6 o'clock. he came at 6 o'clock. એ 6 વાગે આવ્યો. સિમ્પલ ફંડામેન્ટલ છે એટલું. આ સિવાય એટલો એક ઉપયોગ પણ બહુ મસ્ત છે કે અમુક શબ્દો બતાવવા માટે એટલો ઉપયોગ થાય છે. તમારે ખબર હોવી જોઈએ સાહેબ એટ કઈ જગ્યાએ વપરાય. તો અમુક શબ્દો બતાવવા માટે બી એટ વપરાય. કેવા શબ્દો? તો સમય સૂચક શબ્દો. કેવા? સમય સૂચક શબ્દોની આગળ એટ આવે. સમય સૂચક શબ્દો ની આગળ દાખલા તરીકે આપણે નહીં કહેતા એટ નાઇટ, એટ નૂન, બપોરે. એટલે સમય સૂચક શબ્દોની આગળ પણ શું આવશે? એટ આવશે. બીજા એવા શબ્દો છે જે શબ્દોની આગળ બી એટ આવે છે. દાખલા તરીકે આપણે એક અમુક શબ્દો બહુ મહત્વના તમારે જાણી લેવા જોઈએ. એટ ધીસ મોમેન્ટ. આ બધા સમય સૂચક શબ્દો છે. પછી એટ બેડ ટાઈમ, એટ બેડ ટાઈમ. એટ ધીસ જંક્શન. આ એટ ના ઉપયોગ છે. એટ ધીસ જંક્શન. હવે એટ નો એક બીજો ઉપયોગ તમારે યાદ રાખવાનો પ્રાઇસ બતાવવા માટે થાય છે. ભાવ બતાવવા. પૈસા કોઈ બી વસ્તુ હોય તેના પૈસા બતાવવા પણ એટ નો ઉપયોગ થાય છે. મિલ્ક સેલ એટ ₹22 per liter. મિલ્ક સેલ એટ ₹22 per liter. He got the book at ₹50. He got the book at ₹50. એને 50 રૂપિયામાં બુક મળી. તો આ મૂલ્ય બતાવવા માટે બી એટનો ઉપયોગ થાય છે. ઓવરઓલ આપણને એટની ખબર પડી જાય. આપણે અત્યાર સુધી જે જાણતા હતા એટમાં બે વસ્તુઓ જાણતા હતા કે સમય માટે વપરાય છે. અહીંયા આપણને ખબર છે સમય સૂચક માટે સમય સૂચક. આ આપણને ખબર પડી. તો જ્યારે વાક્યની કોઈ ખાલી જગ્યાની અંદર આવું કોઈ આપ્યું હોય તો તમને આ રૂલ્સ યાદ હોય તો તમે ફટ દઈને શું કરો એમાં મૂકી શકો છો. આ સિવાય એટલો ઉપયોગ આપણે કહીએ તો કોઈ ટેમ્પરરી એક્શન હોય. કઈ ટેમ્પરરી એક્શન માટે. ટેમ્પરરી એટલે સમકાલીન કહી શકાય ને આપણે. એકદમ કામની જ હોય પછી એ એક્શન રહેતી હોતી નથી. તો ટેમ્પરરી એક્શન માટે બી એટલો ઉપયોગ થાય છે. બરાબર. અસ્થાયી કાર્ય. અસ્થાયી કાર્ય આપણી ભાષામાં કહીએ ને તો અસ્થાયી કાર્ય એના માટે બી એટ વપરાશે અથવા તો એની આગળ બી શું વપરાશે? એટ વપરાશે. તો લખી લો એની અંદર he is at work. he is at work. એ કામમાં છે. હા, આ કામ થોડી વાર પછી એ કામમાં નહીં હોય. આ સિવાય તમે લખી શકો she is at play. she is at play. ભાઈ એ રમતમાં છે કે રમે છે. તો આ એટ ના યુઝ હતા જે તમારે ખાસ યાદ રાખવાના. હવે એટ પછી બીજું પ્રેપોઝિશન આપણે લઈએ બહુ સરસ માનો કે જે તમને ખરેખર કામ આવશે. એટ નું અહીંયા જ રાખું છું એટલે કદાચ કોઈને બાકી હોય તો એ પેલું જે કરી શકે છે. લખાઈ ગયું બધાને? ડન? ઓકે. તો પછી આપણે બીજા પ્રેપોઝિશન ઉપર ડાયરેક્ટ જઈશું અહીંયાથી. બરાબર. આને થોડું નાનું કરશું. યસ. બીજું પ્રેપોઝિશન આપણું બહુ સારા માનું છે. યુઝ ઓફ ઇન. હવે આ વસ્તુ ખાસ શીખવા જેવી છે. ઇન એટલે અંદર થાય. ઇન.
હવે આનો યુઝ તમે શીખો તો મારે થોડું અધર લઈ જવું પડશે, કારણ કે આપણી પેન છે ને એ નાની થઈ જાય છે. યુઝ ઓફ ઇન, તો એની સાથે સાથે તમારે સામું ત્રીજી વસ્તુ શીખવી પડશે, યુઝ ઓફ ઇનટુ બી શીખવું પડશે, કારણ કે આ બંનેનો અર્થ એક જ થાય છે. શું થાય છે? અંદર. મોં, આપણે ગુજરાતીમાં કહીએ તો મોં અથવા અંદર. હવે કેવી રીતના આપણે ડિસ્ક્રાઇબ કરીશું તેના વિશે તમારે ઇન અને ઇનટુ નો મીનિંગ સમજી લે, કઈ જગ્યાએ ઇન આવે અને કઈ જગ્યાએ ઇનટુ આવે. તો ઇન અને ઇનટુ નો મેઇન ડિફરન્સ તમારે સમજી લેવાનો. પહેલા વાક્યની અંદર મેઇન ડિફરન્સ તમને બતાવું. અહીંયા આપેલું હોય ધ કેટ ઇઝ ઇન ધ હાઉસ. એક સાદો મીનિંગ બતાવો કે ભાઈ બલાડી ઘરમાં છે. ઓલરેડી બલાડી ક્યાં છે? ઘરમાં જ છે, એટલે ઇન છે. પણ ઇનટુ ક્યારે વપરાશે? The cat is going into house. Into the house. બલાડી ઘરમાં જઈ રહી છે. તો અહીંયા થોડી વાર પછી into ખરું ને, into થોડી વાર પછી હમો કન્વર્ટ થઈ જશે in. આટલો ફરક. આ એક વાક્યમાં આપણે પટાઈ દઈએ તો આટલા બધા લોકો સમજાય, પણ આપણે થોડું ડીપમાં સમજીશું in અને into. તો રૂલ્સ નંબર 1 ઇનનો છે, બરોબર. એક તો પેલામાં સ્મોલ પ્લેસ માટે આપણે એટ નો ઉપયોગ કરતા હતા ને, બિગ પ્લેસ માટે યુઝ થાય. એના માટે બિગ પ્લેસ. મોટા સ્થળો માટે ઇન વપરાય, મોટા સ્થળોની આગળ. આ એક મહત્વની વસ્તુ છે. નાના સ્થળોમાં એટ વપરાય, મોટા સ્થળોમાં શું વપરાય? ઇન વપરાય. આટલું તમારે યાદ રાખવાનું છે. દાખલા તરીકે એક્ઝામ્પલ, વી લીવ ઇન ઇન્ડિયા. અને એક્ઝામ્પલ લઈ લઈએ. વી લીવ ઇન ઇન્ડિયા. હવે ઇન્ડિયા એક મોટી કન્ટ્રી છે. ભાઈ હું ભારતમાં રહું છું. બહુ મોટું પ્લેસ છે ને. આના સિવાય બીજું પ્લેસ તમારે આપવું હોય તો ઇન્ડિયા ઇઝ ઇન એશિયા. લોકેશન થી બતાવ્યું છે ઇન્ડિયા ઇઝ ઇન એશિયા. બટ પેલામાં એટ યુઝ થતું હતું, આના અંદર શું આવ્યું? ઇન યુઝ થયું. ક્લિયર? મોટા પ્લેસ માટે ઇન આવે, નાના પ્લેસ માટે એટ આવશે. હવે એક રૂલ્સ, અમુક શબ્દો એવા છે જે શબ્દોની અંદર ફ્રેઝ તરીકે ઇન ધ વર્લ્ડ એ બધું નોર્મલી છે, તો આપણે શબ્દો નહીં લખાઈ. આ મેઇન પોઈન્ટ આવ્યો હતો એટલા માટે. પરમેનન્ટ એક્શન ને અભિવ્યક્ત કરવા માટે, પરમેનન્ટ એક્શન અભિવ્યક્ત કરવા માટે ઇન વપરાય છે. કાયમી કાર્ય માટે ઇન વપરાય, અથવા તો કાયમી કાર્ય જે પરમેનન્ટ છે, કાયમ માટે છે. દાખલા તરીકે અમુક લોકો નહીં કહેતા કે ભાઈ તમે શું નોકરી કરો તો he is in the navy. he is in the navy. પછી આપણે એવું કે I am in education. I am in the education. આપણો કોઈ ભાઈ હોય, બરોબર, તે બધા જે પેલા એ કરતા હોય છે, તો એને બી આપણે બતાવવું હોય તો આમ જ બતાવે. My brother is in the army. My brother is in the army. મારો ભાઈ હમો છે આર્મીમાં છે. આ થઈ ગયું ઇન. યાદ રાખજો કે મોટા પ્લેસ માટે વપરાય, કાયમી કાર્ય માટે વપરાય અને પીરિયડ ઓફ ટાઈમ માટે વપરાય. પીરિયડ ઓફ ટાઈમ. ઇનનો ઉપયોગ પીરિયડ ઓફ ટાઈમ માટે થાય. હવે પીરિયડ ઓફ ટાઈમ એટલે શું? અમુક સમયગાળો આપ્યો. શું આપ્યો? સમયગાળો આપ્યો. હાલ નક્કી હોય ને. દાખલા તરીકે આપણે એના બે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમે પૈસા ક્યારે પાછા આપશો, તેનો જવાબ આવે ઇન અ વીક. ભાઈ અઠવાડિયા આવ્યો સમયગાળો. અઠવાડિયાનો સમયગાળો પરફેક્ટ ટાઈમ આપેલો નથી. પેલું એટ હતું ને પરફેક્ટ ટાઈમમાં આવતું હતું, બરોબર. ઇન ધીસ મંથ, બરોબર. ઋતુ આપ્યા હોય ઇન સમર, ઇન સમર. અઠવાડિયું, મહિનો આપ્યો હોય ઇન ધીસ મંથ, તો એમાં ઇન વપરાશે. સમયગાળો શું કહેવાય? પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયગાળો બતાવ્યો, ચોક્કસ સમય નહીં. તો સમજી લેવાનું કે ત્યાં શું આવશે? ઇન આવશે. ખાલી જગ્યાની અંદર તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની.
અમુક ટાઈમે સાલ આપ્યો હોય, યર આપ્યો હોય ઇન 1999 1999, પરફેક્ટ ટાઈમ નહીં, ડેટ નથી આપણી પાસે, ખાલી સમયગાળો છે, તો આ ઇન આવશે. લખી દેજો એક એક તમને ફાઈ જશે આટલી. હવે ઇન્ટુ માં આપણે જતા રહીએ કે ઇન્ટુ નો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે. તો આપણે પહેલી વસ્તુ તો અહીંયા ભાઈ મોશન બતાવો. આ શું બતાવો? મોશન. મોશન એટલે શું? ગતિ. તો ભાઈ આ મોશન બતાવે છે, ઇન નું મોશન બતાવે છે, જે ઇન છે એમાં કન્વર્ટ થાય છે, ઇન્ટુ માં કન્વર્ટ થાય છે. બીજો આનો ઉપયોગ આપણે યાદ રાખીએ કે એક માધ્યમથી બીજા માધ્યમમાં જતા હોય, એક માધ્યમથી બીજા માધ્યમમાં જતા હોય, એક માધ્યમથી બીજા માધ્યમમાં, ત્યારે ઇન્ટુ નો ઉપયોગ થાય. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ તમને આપી દઉં કે આનું એક્ઝામ્પલ શું છે. તો એનું એક્ઝામ્પલ અહીંયા મસ્ત આપણને આપેલું છે, ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ. ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ એટલે કોઈ અલગ ભાષા હશે ને એને ઇંગ્લિશમાં શું કરવાનું હશે? ટ્રાન્સલેટ કરવાનું હશે, તો ઇન્ટુ વપરાશે. બીજું અહીંયા આપેલું હોય મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ. આ બી બહુ મહત્વનું છે, માધ્યમ બદલાય, મિલ્ક ટર્ન્સ ઇન્ટુ કર્ડ. તમે પેલું એ ના લખી શકો, ઇન ના લખી શકો આની અંદર, કારણ કે હજુ બી પ્રોસેસ શું છે? ચાલુ છે, મોશન ચાલુ જ છે. પછી બીજું વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ. વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ. તો આ ઇન્ટુ નો પ્રોસેસ હતો આખો. આ સિવાય ઇન્ટુ ના અંદર તમારે યાદ રાખવું હોય આટલા બે છે, બીજા માધ્યમના છે, એટલે આ ઇન, ઇન્ટુ અને એટ. આગળનો પ્રયોગ આપણે કરીએ, બહુ સરસ અને સારો. તો આપણું ચોથું જે આવશે તો એ આવશે યુઝ ઓફ ઓન. હવે તમે ઓન લો તો એની સાથે સાથે એક બીજી વસ્તુ તમારે લેવી બહુ જરૂરી છે, પાંચમી બી, યુઝ ઓફ ઓવર. આ બંનેનો અર્થ એક જ થાય છે, શું થાય? ઉપર. પણ એક સિમ્પલ ભાષાની અંદર આપણે સમજાઈ દઈએ કે આનો મીનિંગ શું છે. સામાન્ય ભાષાની અંદર સમજીએ તો જ્યારે ડીપ, હું પહેલા સામાન્ય ભાષા સમજાવું છું અને પછી ડીપમાં જઈએ છીએ. તો સામાન્ય લેંગ્વેજમાં આપણે સમજી લઈએ તો આનું એવું છે કે ઓન એટલે શું? તો આપણે કહી શકીએ ધ કેપ ઇઝ ઓન માય હેડ. મારા માથા ઉપર ટોપી છે. તો ટોપી માથાને ટચમાં છે. અને બીજું લખીએ ધ ફેન ઇઝ ઓવર માય હેડ. મારા માથા ઉપર પંખો છે. બંનેનો મીનિંગ સેમ ટુ સેમ જાય છે. પણ ઓન એટલે શું થાય? તો ટચ વાળી વસ્તુ હોય ને એમાં શું આવે? ઓન આવે. અને ઓવર ક્યારે આવશે? જેના વચ્ચે શું હોય? સ્પેસ હોય. તો પંખા અને આપણા માથા વચ્ચે શું છે? સ્પેસ છે. તો ત્યાં શું આવે છે? ઓન. ઓવર આવે છે. અને અહીંયા શું આવે છે? ઓન આવે છે. હવે થોડા ડીપમાં આપણે જઈએ, બરોબર? આ તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ, આ કહેવાય તો આ સ્પર્શ બતાવો. શું બતાવો? સ્પર્શ. તો ભાઈ સ્પર્શ છે અને પેલામાં સ્પર્શ નથી. અંતર બતાવો. શું બતાવો? અંતર બતાવે છે. ટાઈમ એક્સપ્રેસ શબ્દો એની આગળ ઓન આવશે. ટાઈમ એક્સપ્રેસ વર્ડ્સ. સમય આપણે એવું કહી શકાય કે સમયને જે સૂચિત કરે ને, સમય સૂચક શબ્દો એની આગળ શું આવશે? ઓન આવી શકે છે. પેલામાં એ સમય સૂચક શબ્દો હતા. એટ ની અંદર કદાચ તમને ખ્યાલ હોય તો આપણે એટ ની અંદર બી સમય સૂચક શબ્દો સમજ્યા હતા કે એટ, નૂન, એક્સેટ્રા. પણ અહીંયા અલગ છે. કયા કયા સમય સૂચક શબ્દો છે લખી દેજો. ઓન મંડે. ઓન મંડે. સાથે 7 વાર હું તમે આવી રીતના બતાવી શકો છો. ઓન ધ મોર્નિંગ ઓફ ધ ઇવેન્ટ. ઓન ધ મોર્નિંગ ઓફ ધ ઇવેન્ટ. ઇવેન્ટની સવાર પર શબ્દ હોય છે. તો આ ધેટ્સ અ પોઈન્ટ ટુ બી નોટેડ. ઓન નો એક રૂલ છે. ઓકે મિત્રો, તો આપણે ઓન સુધી આવી ગયા હતા. ઓન ધ મોર્નિંગ ઓફ ધ ઇવેન્ટ. તમારો સમય બચે એટલા માટે અમે પહેલેથી જ ગ્રામર અહીંયા લખી દીધું છે અને તમે
ઓછા નેટમાં ઓછા સમયની અંદર સમજી શકો એટલા માટે આપણે અહીંયા આ પ્રોસેસ કરી છે. તો આપણે આગળ જઈશું. આગળ આવે યુઝ ઓફ ઓવર. ઓવર એટલે શું? તો ઓન નો ઉપયોગ થાય છે કે કોઈ વસ્તુ અડીને હોય તો એના માટે ઓન વપરાય છે. અને ઓવર એટલે શું? તો કોઈ વસ્તુ અને એના વચ્ચે શું હોય? ડિસ્ટન્સ હોય તો એના માટે ઓવર વપરાય છે. અહીંયા આપણે સ્પર્શ કરતા હોય ત્યારે અહીંયા આપણે પ્લીઝ સ્પ્રેડ ધ ક્લોથ ઓવર ધ ટેબલ. ઉપર હજી સ્પર્શ કરવાનું બાકી છે તો એના માટે બી ઓવર વપરાશે. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટાઉન. મીન કે શહેરની ઉપર બંને વચ્ચે ડિસ્ટન્સ છે. આપણે ઉપર જ વાત કરી ધ ફેન ઇઝ ઓવર માય હેડ. મારા માથા ઉપર પંખો છે તો પંખાના માથા વચ્ચે શું છે? ડિસ્ટન્સ છે. અહીંયા ધ કેપ ઇઝ ઓન માય હેડ કે કેપ એ માથા સાથે ટોસ થતો ઓન આવે. હજુ આગળ બે આવા ઉપરવાળા મિનિંગ આવશે. આખો વિડિયો જોશો એટલે તમને આ જે કડી ખરી પ્રેપોઝિશનની એ કડી દૂર થઈ જશે. પછી બીજા આપણે ઓલ ઓવરના અર્થમાં પણ વપરાય છે ઘણીવાર. ઓવર કોઈ ખાલી જગ્યા હોય પ્રેપોઝિશનની અંદર તો આ તમારે યાદ રાખવું જોઈએ કે ઓવરનો પ્રયોગ મોર ધેન ના અર્થમાં. અહીંયા લખ્યું ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયાની અંદર એના અંદર ઓવર આવે છે. ઓવરનો પ્રયોગ મોર ધેન થી વધારેના અર્થમાં થાય છે. મિસ્ટર આકાશ ઇઝ ઓવર 40 એ 40 ઉપર છે. હિઝ ઇન્કમ ઇઝ નોટ ઓવર હિઝ એક્સપેન્સ કે ભાઈ એની જે ખર્ચો ખરો ને એનાથી વધારે એની ઇન્કમ નથી. તો આવી રીતના ઓવર વપરાય છે. પછી ટુ બી ઓવર. ટુ બી ઓવર એટલે પૂરું થવું. ઘણીવાર સાહેબો કદાચ સ્કૂલમાં બોલતા એવા અર્થમાં સમા જેવા અર્થમાં થાય છે. દાખલા તરીકે ધ કોલેજ ઇઝ ઓવર એટ 4 PM કે ભાઈ 4 વાગે કોલેજ શું થાય છે? પૂરી થાય છે. આગળના પ્રેપોઝિશન ઉપર આપણે જઈશું. બહુ સરસ અહીંયા લખેલું છે એટલે તમને ખ્યાલ આવી જાય આખો કે શું કહેવા માંગીએ છીએ આપણે. તો પ્રેપોઝિશન નંબર 6 અને 7 હવે બંને સાથે લેવાનું કારણ શું છે તો એ બી તમને ખબર હોવી જોઈએ કે બંને સાથે એટલા માટે એટલે મીનિંગ સેમ છે. હવે એકદમ સિમ્પલ શોર્ટમાં તો બીટવીન નો અર્થ થશે બેના વચ્ચે. આનો બી અર્થ વચ્ચે જ થાય પણ બીટવીન એટલે બેના વચ્ચે. અને યુઝ ઓફ એમંગ એનો અર્થ બી વચ્ચે જ થાય પણ બે કરતા વધારે અથવા તો બધાની વચ્ચે થાય છે. હવે સિમ્પલ વસ્તુ અહીંયા છે. રીના વોઝ સિટિંગ બીટવીન જીના એન્ડ હિના. બે લોકોની વચમાં રીના બેઠેલી છે એટલા માટે બીટવીન નો પ્રયોગ કરવામાં આવે છે. આવું કોઈ સેન્ટેન્સ આવે તો તમને આવડવું જોઈએ. પછી બે સમયની વચ્ચે હોય કે કોન્ટેક્ટ અસ બીટવીન 7 AM ટુ 7 PM તો એ વખત બીટવીન આવો બેના વચ્ચે છે એટલા માટે. અને there are friendship between he and she. આ બી બેના વચ્ચે મિત્રતા એટલે બીટવીન નો ઉપયોગ કર્યો. એ જગ્યાએ એમંગ ની વાત કરીએ તો બે કરતા વધારે સિમ્પલ છે. he gets first class among the whole school. આખા સ્કૂલમાં પહેલો નંબર કોઈ લાવ્યો હોય સ્કૂલના રિઝલ્ટમાં તે કોણ છે? he છે. એકની વાત નથી, સ્કૂલના બધા સ્ટુડન્ટ વચ્ચેની વાત કરી છે એટલા માટે આપણે એમંગ નો ઉપયોગ કર્યો છે. તો આ ડિફરન્ટ તમને ખ્યાલ આવી જાય એટલા માટે બેકવર્ડ જઈને ફરીથી તમે સાંભળીએ કરે બે વાર બોલવાની જરૂર નથી. બીજું આપી છે બિસાઇડ્સ. એકદમ એ બિસાઇડ નો અર્થ થાય છે નજીક. અહીંયા સિમ્પલ આપેલું ગો એન્ડ સિટ બિસાઇડ યોર ફાધર. જાઓ અને તમારા પિતાજીના બાજુમાં બેસો. આ છે નજીક. અને આવો અર્થ બીજો નિયર બી થાય છે. નિયર એટલે બી શું થાય? નજીક. બિસાઇડ ના જેમ જ. આ તમારે ખાસ યાદ રાખવાનું. નિયર એટલે શું થાય? નજીક. આ થોડું નજીક છે. નિયર એટલે એકદમ નજીક. આવી રીતના. ઇન એડિશન ટુ અમુક સિવાય અથવા તો વધારાના પ્રયોગમાં વપરાય. બિસાઇડ ધ રામાયણ આઈ હેવ રીડ ગીતા. ઇન કે રામાયણ તો વાંચી જ છે એ સિવાય મેં ગીતા પણ વાંચી છે. પછી એબો એટલે ઉપર. ઓન આવી ગયું, ઓવર આવી ગયું. સાહેબ એબો એટલે શું? તો સિમ્પલ વસ્તુ કોઈ વસ્તુ ઉપરથી ઉપર ઉડતી હોય સમજો ઉપરથી ઉપર તો એનું શું છે? એબો બનશે. એટલે કે અહીંયા આપેલું ધ કાઇટ્સ રોઝ એબોવ ધ ક્લાઉડ્સ. અમુક કરતો વધારે ઊંચાઈ એના માટે એબોવ વપરાય છે. પછી મોર ધેન ના અર્થમાં પૂછાય છે there are above 50 students in the class. 50 ઉપર સ્ટુડન્ટો છે તો આ ઉપર પણ એ ઉપર જ છે મીનિંગ પણ પેલું ઓન અને ઓવર વાળું ઉપર નથી. બે વાર એકચ્યુઅલી ખ્યાલ આવે પણ લેવલ બતાવવા માટે વપરાય છે. માઉન્ટ એવરેસ્ટ ઇઝ 8850 meters above the sea. કે માઉન્ટ એવરેસ્ટ સી લેવલ થી 8850 મીટર ઉપર છે એબોવ. તો કોઈ વસ્તુથી ડિસ્ટન્સમાં ઉપર રહેવું, ઘણું ઉપર હોવું એના માટે શું આવે? એબોવ આવે છે. આગળના પ્રેપોઝિશન્સ કદાચ તમને સ્પીડ પર તમે પાછા બેકવર્ડ જઈને દેખી શકો છો એટલા માટે. આગળ આપેલું અપોન એટલે પણ શું થાય? ઉપર. ફરીથી ઉપર આવે તો એનો મતલબ શું છે? અપોન એટલે ઉપર એટલે એના અંદર મોશન બતાવવામાં આવે છે. કોઈ વસ્તુ પર ફરતી હોય, ઉપર ફરતી હોય. અહીંયા લખેલું ધ ડોગ સ્પ્રેંગ અપોન ધ ટેબલ. પછી જો ધ લાયન
સ્પ્રેડ અપોન ધ પ્રે. પ્રે એટલે શિકાર. શિકાર ઉપર સિંહ ફરે છે. આપણે શેકમાં કરું તો આપણે એની નજર આના ઉપર ફરે છે એ અર્થમાં છે. તો અપોન આવી ગયું. એના પછી બિલો અને અંડર આ બે શબ્દો ખાસ શીખવાના. હવે બિલો એટલે બી નીચે થાય, અંડર એટલે બી નીચે થાય. પહેલા અંડર લઈએ. અંડર એટલે નીચે, એટલે કોઈ વસ્તુના નીચે. હી વોઝ સિટિંગ અંડર ધ ટ્રી, કે ભાઈ એ ઝાડના નીચે બેઠું છે. તો આ નીચે બધાને કોમન રીતે આવડી જાય. આમાં કંઈ 50-60 એક્ઝામ્પલ લેવાની જરૂર નથી. ભાઈ નીચે એટલે કોઈ વસ્તુ નીચે હોય તો એના માટે અંડરનો ઉપયોગ થાય. આ સિમ્પલ વસ્તુ છે. પણ અમારું આખું ધ રાઇટર ઇઝ, અંડરનો બીજો ઉપયોગ, ધ રાઇટર ઇઝ અંડર ધ પબ્લિશર. આધીન હોય, ટીચર હોય પ્રિન્સિપાલ અંડરમાં હોય, પ્યુન હોય એ પ્રિન્સિપાલ ટીચર આ બધાના અંડરમાં. અંડર એટલે નીચે, એનો અર્થ બી નીચે જ છે, પણ આ થોડી ઇક્વિલિટી બતાવીએ. બેનીથ અને અંડર આ બેનો સેમ અર્થ થાય છે. એટલે બેનીથ અને અંડર બંનેના સિમિલર મિનિંગ છે. બટ આ બાજુ બિલોનો અર્થ ખાસ શીખવાનો. બિલો એટલે નીચે, એટલે તમારી વેલ્યુ થોડી ડાઉન હોય. વેલ્યુ કહી શકાય, મૂલ્ય કહી શકાય. કોઈ વસ્તુ સાથે કમ્પેરિઝનમાં તમે નીચે પડતા હોય ત્યારે બિલો શબ્દ વપરાય છે. અહીંયા આપેલું માય ફાધર ઇઝ બિલો 70. મારા પપ્પા 70 થી નીચે, કે ઉંમર એમની નીચે છે. હિઝ ઇન્કમ ઇઝ બિલો ₹5000 a month. તેની ઇન્કમ છે 5000 થી નીચે છે. અને ધ વર્ક ઇઝ બિલો માય ડિગ્નિટી, કે ભાઈ આ જે કામ છે ને એ મારા મૂલ્યો કરતા બહુ નીચું છે. તો આ તમને સમજાવું તો આગળ છે નંબર દેખી લઈએ આપણે. મિત્રો તમે ફોરવર્ડ કરી શકો છો 13. હવે નંબર 14 આયા આપણે. ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. અમુક વસ્તુઓ તમે ખરેખર આખો જ વિડિયો દેખીને તમે એને કમ્બાઈન કરો છો ને તમારા મગજની અંદર ઘૂસી જ જાય છે આ પ્રેપોઝિશન્સ. વન ટાઈમ વિડિયો છે એટલા માટે આવડી જાય. તો ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. બહુ બધી એક્ઝામ્પલ તમે તમારી રીતે કરી શકો. ખાલી મિનિંગ એનો મહત્વનો સૌથી ડિફરન્ટ છે કે ધેર ઇઝ અ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. મારા ઘરની સામે શું છે? ઝાડ છે. અરાઉન્ડ અને રાઉન્ડ. રાઉન્ડ એટલે ચારે બાજુ. આપણે કહેતા ફરતે બેઠા છીએ તો એ અર્થમાં અરાઉન્ડ નો ઉપયોગ થાય છે. તો અહીંયા આપેલું they were sitting around the garden. તે ગાર્ડનની ફરતે બેઠા છે. પછી we were sitting round the dining table. એમ કે ડાઇનિંગ ટેબલના ફરતે બેઠા છીએ. એક્ઝામ્પલ એવા લીધા તમને મિનિંગ પલટીને સમજાઈ જાય પ્રેપોઝિશનનું. The earth moves around the sun. અને અર્થ પણ પૃથ્વીના આજુબાજુ ફરે છે. આજુબાજુ ગોળ રાઉન્ડ જ ફરે છે, ઓલ શેપમાં ફરે છે, પણ ગોળ ગોળ ફરવું એ. તો આવી રીતના એના અર્થ રાઉન્ડ પૂછાય છે. અપ એન્ડ ડાઉન. અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, જે તમને ખ્યાલ છે. ક્લાઇમ્બ અપ અ ટ્રી. ઝાડ ઉપર ચડો. સ્ટોપ રાઇટિંગ ધ ટાઈમ ઇઝ અપ. આ અર્થમાં પૂછાય ભાઈ સમય કરતા થોડો ઉપર સમય ચાલ્યો છે એટલે આ લખવાનું બંધ કરી દો. શિક્ષકો પરીક્ષામાં જે કહેતા હોય છે. સિટ ડાઉન પ્લીઝ. નીચે બેસો. સિટ ડાઉન. સિટ અપ કોઈ કહે નહીં, નીચે જ બેસવાનું આવે. એટલે યાદ રાખવાનું સિટ ડાઉન. હી વોઝ વોકિંગ ડાઉન ધ સ્ટ્રીટ. કે સ્ટ્રીટ જાય છે ત્યાં નીચાણમાં એ ચાલે છે. સ્ટ્રીટના નીચે ચાલે છે. તો આવી રીતે આપણે ડાઉનનો અર્થ તમારે અપ એન્ડ ડાઉનનો લીધો સામાન્ય છે, પણ પૂછાઈ જાય તો ક્યાં ક્યાં. એના પછી આપણે બીજું અહીંયા આપેલું છે થ્રો. હવે થ્રો શું છે? તો થ્રો એટલે આનાથી, નાથી, ના દ્વારા ઘણીવાર ઉપયોગ થાય છે. તો he knew it through a newspaper. કે ભાઈ એને ખબર કેવી રીતના પડી? તો દ્વારા. કે ભાઈ પેપર દ્વારા એને ખબર પડી કે ભાઈ આ વસ્તુ શું છે. પછી લખેલું ધ બેગર વેન્ટ થ્રો ધ માર્કેટ. એ કે ભાઈ ભિખારી ખરો ને, હા, એ માર્કેટ થઈને જશે. બધા શબ્દો છે. જ્યારે પ્રેપોઝિશનની બ્લેન્ક આપી હોય તો તમે તમારી રીતે એક સાચું પ્રેપોઝિશન મૂકી શકો. પછી બિયોન્ડ આપેલું છે પેલી બાજુ. ડોન્ટ ગો બિયોન્ડ ધ રિવર. એમ કે નદીની પેલી બાજુ જશો નહીં. બિયોન્ડ એટલે પેલી બાજુ. અને there is a village beyond the pond. તળાવની પેલી બાજુ શું છે? એક ગામ છે. 18 પૂરા થઈ ગયા મિત્રો. હવે એકદમ સિમ્પલ છે બધા કે જે તમને આવડી એવા જ છે. એક છે અગેન્સ્ટ. અગેન્સ્ટ એટલે વિરોધ થાય. one should not go against the rules. ગુજરાતી મીનિંગ જાણવો જરૂરી છે. અમુક લોકો આ ભણાવતા નહીં એટલે બાળક થોડું કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે આપણે ખાલી જસ્ટ લઈ લીધું છે. એક્રોસ. એક્રોસ એટલે પેલી બાજુ. એક્રોસ એટલે પેલી બાજુ. માય સિસ્ટર lives across the ગંગા river. જેમ beyond આવ્યું એવી રીતના એક્રોસ છે, પણ થોડો ડિફરન્ટ. there were trees across the house. ઘરની બાજુમાં શું છે? ટ્રી છે. બિફોર એટલે પહેલા. આ ટેન્સમાં આવી જાય છે એટલે એનો આપણે લેતા નથી. તમને ખબર છે પહેલાનો મિનિંગ. પછી આ આફ્ટર તરીકે વપરાય છે. વિથઆઉટ એટલે વગર. આ બી બહુ યુઝ થાય છે. તમને સ્પોકનમાં રેગ્યુલર એટલે ઈઝી પડશે. we cannot live without
વોટર. આના વગર આપણે જીવી શકતા નથી. 24મો અહીંયા આપેલો વિથિન. વિથિન એટલે ની અંદર. I shall do it within hour. એમ કે ભાઈ હું 1 કલાકની અંદર આ કરી દઈશ. તો સમયગાળો બતાવ્યો છે અને he will come within this month કે આ મહિનાની અંદર આવી જશે. તો મિત્રો પ્રેપોઝિશન વસ્તુ એવી છે કે તમે આ બધા જ પ્રેપોઝિશનને એક બુક્સની અંદર તમે લખો અને તમને ફાવી તો તમને દાખલા કે એટ દાખલા તરીકે ઓન આવી ગયું, ઓવર આવી ગયું, અપોન આવી ગયું, એબોવ આવી ગયું, તો આ ચારના મિનિંગ તમને ખબર પડી જાય તો કેસ ખતમ. પછી ઇન આવી ગયું, ઇન્ટુ આવી ગયું, નિયર આવી ગયું, બિસાઇડ્સ આવી ગયું. તો આ બધા શબ્દો એવા છે જો કડીઓ ભેગી કરો તો તમને આવડી જશે. મળીએ એડજેક્ટિવ અને એડવર્બના વિડીયો સાથે. હરમહાદેવ. ઓમ નમઃ શિવાય.